1 કિલો બદામ શેકી આપો. આપણે આવી ગયા છીએ હરે કૃષ્ણ ધામ ભાવનગરના ગોવિંદ પ્રસાદ ધામમાં, જ્યાં લોકો માણી રહ્યા છે દિવાળીની મીઠાઈનો આનંદ. તો આપણે જાણીએ લોકો પાસેથી કે તેમને ગોવિંદ પ્રસાદ ધામની મીઠાઈઓ કેવી લાગે છે. ચાલો. હરે કૃષ્ણ, તમે હરે કૃષ્ણ ધામ ભાવનગર ગોવિંદ પ્રસાદ ધામમાં કેટલા સમયથી મીઠાઈ લઈ રહ્યા છો? અમે પ્રભુજી 7-8 વર્ષથી મીઠાઈ લઈએ છીએ અને અહીંયા મીઠાઈ જે બને છે એ શુદ્ધ ભક્તોના હાથે જ બને છે. કોઈ કારીગર બનાવવા આવતું નથી અને ભક્તો નિસ્વાર્થ ભાવેથી સેવા કરે છે. અને અમે મીઠાઈ બનાવતા જોયેલા પણ છે. કોઈ મીઠાઈ બનાવતા જે હેઠા મોઢા કરે કે એવું કોઈ વસ્તુ અહીંયા થતી નથી અને ચોખ્ખી અને સરસ મીઠાઈ બને છે. બહારની મીઠાઈ કદાચ આપણે ખાતા હોય તો ગળપણમાં કે એમાં તમને કાંઈ વધુ ઓછું પડતું હોય છે, પણ અહીંયા કોઈ જાતનો 8 વર્ષથી અમે મીઠાઈ ખાઈએ છીએ. કોઈ જાતનો એવો કાંઈ પ્રોબ્લેમ નથી અને સુગર ફ્રી મીઠાઈ પણ અહીંયા બનાવવામાં આવે છે. અને કાજુ કતરી એ 2 મીઠાઈ બહુ જ સરસ બને છે. ઓકે માતા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તમે આજે કઈ કઈ મીઠાઈઓ લીધી છે? કાજુ કતરી, કાજુ કસાટા, ખજૂર ચીક્કી. અને જ્યારથી અહીંયા ભગવાન આવ્યા છે આ સિદ્ધસર રોડ પર, ત્યારથી હું તમામ વસ્તુ જે મંદિરે બને છે તે મીઠાઈ, ફરસાણ બધું અહીંયાથી જ લઈ જઈએ છીએ. તમને ગોવિંદ પ્રસાદની શું એવી ખાસિયત લાગે છે કે તમે દર વર્ષે મીઠાઈ અહીંથી જ લેવાનું પસંદ કરો છો? પહેલું તો મને એ કે હું મારા બીજા 10 સંબંધીઓને પણ અહીંયાથી અપાવીએ છીએ, હું ને મારા મિસ્ટર બંને. કારણ કે અહીંયા જો બનાવવાવાળા, પહેલું તો બનાવવાવાળા પવિત્ર અને ચોખ્ખાઈ અને સાત્વિકતા જે બીજે બધે બને જ છે, બીજે બધા ફરસાણમાં ફરસાણ બને છે, મીઠાઈ બને છે, પરંતુ અહીંયા જે મંદિરમાં બને છે અને બનાવવાવાળા છે એમાં કોઈ જાતનું કેમિકલ કે કોઈ જાતનો લોટ ભેળસેળ નથી. ભગવાનની જેમ જ પવિત્રતા અને ચોખ્ખાઈ અને ચોકસાઈ. એટલે એના કારણે અમે દરેક વસ્તુ દરેક ઉત્સવમાં અહીંયાથી લઈ જઈએ છીએ. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તમે કેટલા વર્ષથી મીઠાઈ લઈ જાઓ છો અને તમારો અનુભવ શું છે હરે કૃષ્ણ ધામ ભાવનગર ગોવિંદ પ્રસાદમનો? અહીંથી હું લગભગ 6-7-8 વર્ષથી હું અહીંયા આવું છું રેગ્યુલર, અને અહીંથી હું મીઠાઈ લઈ જાઉં છું. અને અહીંયાની મીઠાઈ અમને સરસ ફાવે છે અને શુદ્ધતાવાળી અને પવિત્ર, અને ગામમાં જે મીઠાઈ મળે છે એની કરતાં ઘણી વ્યાજબી ભાવે અહીંયા મીઠાઈ મળે છે. અને શુદ્ધતા, ખાસ તો ભગવાનને ભોગ લગાવેલી મીઠાઈ હોય છે. એટલે અને હું આમ થઈ અહીંયા ઘણા 7-8 વર્ષથી તો મીઠાઈ અહીંથી લઉં જ છું અને ગામ કરતાં અમને વ્યાજબી લાગે છે, એટલા માટે આવું છું. હરે કૃષ્ણ.